તો ચિંજુ હોસ્ટેલ વાપસ જાય એની પહેલે અમે સોચ્યું કે ચલો એને ગાંધીનગર મસ્ત મસ્ત ફરાવી દઈએ. તો અમે પહોંચી ગયા છીએ આ કુડાસનમાં. તો ફર્સ્ટ અમે અહીંયા રેસ્ટોરન્ટમાં ગયા હતા, બટ મને અહીંયાનું નામ નથી યાદ. તો અમે અહીંયા ખાલી મેન્યુ ચેક કર્યું અને પછી અમે સોચ્યું કે ચલો સેકન્ડ ફ્લોરમાં જ જઈએ, રસ્ટિકમાં જ, કેમ કે અમે અહીંયાનું ફૂડ બહુ જ ભાવ્યું છે. તો અમે સોચ્યું કે ચલો સેકન્ડ ટાઈમ બી ટ્રાય કરીએ. મસ્ત મસ્ત એકદમ. અને અહીંયાનું એમ્બિયન્સ અને અહીંયાની વાઇબ જ મસ્ત છે. અને પછી ભાઈએ ઓર્ડર કર્યું હતું આ ચીઝી કબાબ, અને શું ટેસ્ટી હતા. ચીઝી ને સ્પાઇસી એકદમ ટેસ્ટી હતા. તો બધાએ મસ્ત એન્જોય કર્યું. અને પછી અમે ઓર્ડર કર્યું હતું અમારું ફેવરેટ આ મેક્સિકન હોટપોટ. અને પછી મસ્ત મસ્ત ડિનર કર્યા બાદ અમે લીધા હતા બારે ફોટોઝ અને વિડીયોઝ. અને પછી અમે નીચે આવી ગયા હતા અને અમે અહીંયા કરતા હતા વોકિંગ. તો અમને સામે કંઈક દીખ્યું, તો અમે સોચ્યું કે ચલો ઉમાં જઈને જોઈએ. તો અહીંયા શું મસ્ત મસ્ત સ્ટોલ લાગ્યા હતા. તો અમે બધું એક્સપ્લોર કર્યું અહીંયા. અને ફોટોસ લેવાનું કેમ ભૂલાય, તો પછી અમે મસ્ત મસ્ત ફોટોસ બી લીધા. અને પછી અમારું મન થયું હતું આઈસ્ક્રીમ ખાવાનું. તો અમે ગયા હતા અહીંયા અપ્સરા આઈસ્ક્રીમમાં. અને અહીંયાની આઈસ્ક્રીમ શું ટેસ્ટી હોય છે, એમને બધી ટેસ્ટ કરાવી અમને પહેલે. અને પછી અમે અહીંયાથી લીધી હતી આ જામુનવાળી, અને બીજી હતી હા બેલ્જિયમ. અને શું મસ્ત હતી બેલ્જિયમવાળી બી. તો અગર તમને આજ વ્લોગ પસંદ આવી હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ના ભૂલજો. થેન્ક યુ ફોર વોચિંગ એવરીવન. બાય.